વંદના બધાની થાય, વંદના બધાની કરવી જ જોઈએ. સન્માન બધાનું હોય, લોકોને સન્માન ગમે, ભાવ ગમે. ભાવ પ્રગટ કરે છે પેલા ગોસ્વામીજી, માણસને કહેતા પહેલા બધો પોતાનો ભાવ પ્રગટ કરે છે. આ જે છે ને વંદના પ્રકરણ ચાલે છે અત્યારે કયું પ્રકરણ ચાલે છે માણસનું? વંદના પ્રકરણ. વંદન અને ચંદન બે ઠંડક આપે છે. ચંદન શરીરને ઠંડક આપે છે અને વંદન હૃદયને ઠંડક આપે. વંદનમાં બહુ તાકાત છે, ખરેખર તાકાત છે વંદન. ખાલી આટલું કરો ને, ગમે એવો ગુસ્સાવાળો હોય ને તમ થોડોક ટાઢો થઈ જાય. નથી આપણે ટ્રેનમાં બસમાં બેઠા હોય અને આપણો પગ કોકને અડી જાય અને આમ લાલ આંખું કરીને જોવે અને આપણે એમ કહીએ સોરી, એટલે તરત આંખું ઢીલી થઈ જાય. એટલે એક શબ્દ બોલવાથી તરત જ માણસનું પરિવર્તન થઈ જાય. તો વંદનમાં કેટલી શક્તિ છે. એટલે વંદના હોવી જ જોઈએ, દરેકની વંદના હોવી જોઈએ. અમુક જગ્યાએ